હેલો, વેલકમ બેક સ્ટુડન્ટ. કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. આપ પણ મજામાં હશો. આપ સૌનું ફરીથી બાયોલોજી વિશ્વમાં સ્વાગત છે. મિત્રો, છેલ્લે જે આપણે શીખ્યા એને રીકેપ કરીએ. તો છેલ્લે આપણે અર્ધીકરણ પૂરું કર્યું. રાઈટ? અર્ધીકરણ જે છે એમાં અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 એ આપણે પૂરું કર્યું. તો ઝડપથી એને રિવાઇઝ કરીએ તો અર્ધીકરણ એ 2 વાર વિભાજન પામે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. રાઈટ? અર્ધીકરણ 1 એમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. રાઈટ? એટલે એને અર્ધસૂત્રણ પણ કહેવાય. અને પહેલી વાર વિભાજનથી એકમાંથી 2 કોષ બને. રાઈટ? અર્ધીકરણ 1 ત્યાં પૂરું થાય. પછી અર્ધીકરણ 2 શરૂ થાય. વચ્ચેનો સમયગાળો એને કહેવાય ઇન્ટરકાઇનેસિસ, આંતરકોષ વિભાજનનો સમયગાળો ખૂબ જ ટૂંકો હોય. ત્યાર પછી અર્ધીકરણ 2 શરૂ થાય છે અને ફરી પાછા જે 2 કોષ બન્યા એ પાછા વિભાજન પામે અને 2 માંથી 4 બાળકોષ ઉત્પન્ન કરે. રાઈટ? એટલે અર્ધીકરણ 2 પૂરું થાય. પણ અર્ધીકરણ 2 એ સમવિભાજન પ્રકારનું છે, સમસૂત્રી વિભાજન પ્રકારનું છે. એટલે એમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થશે નહીં. રાઈટ? તો આ રીતે અર્ધીકરણમાં કોષ 2 વાર વિભાજન પામે. રાઈટ? માતૃકોષ કરતા એમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય એટલે એક કોષમાંથી 4 બાળકોષ ઉત્પન્ન થાય છે. રાઈટ? અને એમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ કરતા અડધી હોય છે. અને જનીનદ્રવ્ય એક જ વાર બેવડાય છે. યાદ રાખજો દોસ્તો, જનીનદ્રવ્ય એક જ વાર બેવડાય છે. અને એ ક્યારે? જ્યારે અર્ધીકરણ 1 શરૂ થાય ત્યારે એક જ વાર આંતરાવસ્થા આવે છે. અને અર્ધીકરણ 1 ના શરૂઆતમાં, અર્ધીકરણ 2 ની શરૂઆતમાં આવતું નથી. ઓકે, તો આ હતું અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 ની આપણે બ્રીફમાં રિવાઇઝ કર્યા. હવે આજે આપણે આગળ વધીએ. મિત્રો, આજના આપણા ટોપિક છે અર્ધીકરણનું મહત્વ, અર્ધસૂત્રી વિભાજનના જે પ્રકારો છે તે, અસમ વિભાજન અને કોષચક્રનું નિયમન. નાના નાના ટોપિક છે. એમાં તમારો એક ટોપિક જે છે એનસીઈઆરટી નો છે અર્ધીકરણનું મહત્વ. આ સિવાયના બધા જ આપણે નીટના સંદર્ભમાં લીધા છે, એક્સ્ટ્રા ટોપિક છે. ઓકે, એટલે ખાસ તૈયાર રાખજો. ઓકે, તો આપણે અર્ધસૂત્રી વિભાજન પૂરું કર્યું, અર્ધીકરણ. તો એના કેટલાક પ્રકારો જોઈએ પહેલા, પછી એનું મહત્વ જોઈશું. રાઈટ? પછી જે છે આપણે કોષચક્રનું નિયમન અને અસમભાજન વિશે જોઈશું. રાઈટ? તો હવે આગળ વધીએ. તો પહેલું છે અર્ધસૂત્રી વિભાજનના પ્રકારો. તો મિત્રો, અર્ધસૂત્રી વિભાજન જે છે અલગ અલગ પ્રકારે થાય. યાદ કરો, સમસૂત્રી વિભાજન વખતે એના રૂપાંતરણો. રાઈટ? અલગ અલગ રીતે અલગ અલગ સજીવમાં થાય. તો અહીંયા અર્ધીકરણ પણ જે છે એ અલગ અલગ રીતે જોવા મળે છે. પહેલું છે ઝાયગોટિક અથવા ઇનિશિયલ મિયોસિસ કહેવાય. ઝાયગોટિક એટલે કે ઝાયગોટ એટલે યુગ્મનજ. રાઈટ? જ્યારે જીવન ચક્રમાં અર્ધીકરણ જે છે એ ક્યાં થાય? યુગ્મનજમાં થાય. અહીંયા નામ પરથી જ સમજી લેવાનું, શબ્દ પરથી જ સમજી લેવાનું, કારણ કે જીવ વિજ્ઞાન શબ્દોની માયાજાળ છે. ઓકે દોસ્તો, તો ઝાયગોટિક મિયોસિસ એટલે કે ઝાયગોટ એટલે યુગ્મનજ, એટલે યુગ્મનજમાં જોવા મળતું અર્ધીકરણ એને ઝાયગોટિક કહેવાય. એ લીલ અને ફૂગની અંદર જોવા મળે. જુઓ તમે અહીંયા ડાયાગ્રામમાં, આ ઝાયગોટ યુગ્મનજ છે. રાઈટ? તો એમાં અર્ધીકરણ થાય એટલે 4 આ રીતે બાળકોષ બનશે. પ્લસ માઇનસ એ નર અને માદા માટે છે, એ સિગ્નલ પ્લસ ફોર નર, માઇનસ ફોર માદા. કે આમાં સજીવો જે છે એમાં નર માદા અલગ નથી હોતું, પણ અન્ડરસ્ટેન્ડિંગ માટે આવું કરવામાં આવે. લીલમાં ક્યારે એવું તમે સાંભળ્યું કે નર લીલ ને માદા લીલ, નર ફૂગ ને માદા ફૂગ? રાઈટ? નર બેક્ટેરિયા, માદા બેક્ટેરિયા, આપણે અગાઉ વાત કરીએ. ઇન શોર્ટ, આમાં નર માદા અલગ હોતા નથી. એટલે એમના કોષોને અલગ કરવા, નર અને માદા જન્યુને અલગ કરવા માટે પ્લસ માઇનસ નો સિગ્નલ આપેલો છે. ઓકે, એની અહીંયા સંજ્ઞા આપી છે. સમજા? તો આ રીતે અર્ધીકરણમાં જે યુગ્મનજમાં જ્યાં અર્ધીકરણ થાય છે, યુગ્મનજમાં જેમાં અર્ધીકરણ થાય છે એને ઝાયગોટિક મિયોસિસ કહેવાય. અર્ધીકરણનો જ એક પ્રકાર લીલ અને ફૂગની અંદર જોવા મળે. હવે બીજા પ્રકારમાં મિત્રો, બીજો જે પ્રકાર છે એ છે સ્પોરિક. સ્પોર એટલે કે બીજાણુમાં અર્ધીકરણ, સ્પોરિક મિયોસિસ અથવા ઇન્ટરમીડિયેટ કહેવાય. પેલું ઇનિશિયલ શરૂઆતનું કહેવાય. આ મધ્યસ્થમાં અર્ધીકરણ થાય, આખું જીવન ચક્રમાં વચ્ચે થાય. પેલું ઇનિશિયલ એટલે જીવન ચક્રના શરૂઆતમાં. કયું? ઝાયગોટિક. રાઈટ? જ્યારે આને ઇન્ટરમીડિયેટ એટલે મધ્યમાં થાય છે, એ આપણે જોઈએ. તો અર્ધીકરણ ક્યાં થાય? બીજાણુમાં. બીજાણુ નિર્માણની પ્રક્રિયા દરમિયાન થાય. લીલ સિવાયની બધી જ વનસ્પતિઓમાં આ રીતે જોવા મળે. રાઈટ? આ
તમે જોઈ શકો સ્પોરોફાઇટ છે, બીજાણુજનક અવસ્થા આકૃતિમાં મધ્યમાં અહીંયા જોવા મળ્યું, રાઈટ. એ અવસ્થા 2n છે અહીંયા જુઓ, રાઈટ. અને એનું અર્ધીકરણ થશે એટલે 4 સ્પોર બનશે. આ સ્પોર બન્યા, સ્પોર એ અર્ધીકરણથી બન્યા એટલે કેવા હશે? એકકીય n, રાઈટ. તો લીલ સિવાયની બધી જ વનસ્પતિમાં આ રીતનું અર્ધીકરણ જોવા મળે. એને કહેવામાં આવે સ્પોરિક મિયોસિસ, એટલે કે બીજાણુ નિર્માણ દરમિયાન થતું અર્ધીકરણ. એટલે બીજાણુજનક અવસ્થા સ્પોરોફાઇટ આકૃતિમાં જુઓ, સ્પોરોફાઇટ એટલે બીજાણુજનક અવસ્થા કહેવાય. એમાં અર્ધીકરણ થાય એટલે બીજાણુ એટલે કે શું બને છે? સ્પોર. અને અર્ધીકરણથી બિના તો 4 સ્પોર કેવા હશે? એકકીય n જ હશે. ઓકે. તો પેલું ઝાયગોટિક મિયોસિસ, બીજું સ્પોરિક એટલે બીજાણુ નિર્માણ દરમિયાન થાય. હવે આગળ વધીએ. ત્રીજું જે અર્ધીકરણનો પ્રકાર છે એ છે ગેમેટિક. ટર્મિનલ એટલે અંતિમ, છેડાનું, રાઈટ. પેલું શરૂઆતનું હતું, બીજું મધ્યસ્થ હતું અને આ અંતિમ, અંત્ય અર્ધીકરણ કહેવાય અથવા તો ગેમેટિક. ગેમેટ એટલે જન્યુ, શબ્દને યાદ રાખજો મિત્રો. એટલે જન્યુ નિર્માણ દરમિયાન અર્ધીકરણ થાય. એક વેરી સિમ્પલ, મોટા ભાગના પ્રાણીઓમાં આ રીતે જોવા મળે, રાઈટ. જન્યુ નિર્માણ દરમિયાન અર્ધીકરણ થાય. જન્યુ એટલે પ્રજનન કોષો. નરની અંદર શુક્રકોષ ઉત્પન્ન થાય, માદાની અંદર અંડકોષ ઉત્પન્ન થાય, રાઈટ. તો એ શુક્રકોષ અને અંડકોષનું જે નિર્માણની પ્રક્રિયા જે છે પ્રાણીઓની અંદર, મનુષ્યની અંદર, આપણી અંદર, બીજા કોઈ પણ પ્રાણીઓની અંદર, રાઈટ, એની અંદર શુક્રકોષ અને અંડકોષ એ અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા જ બને છે, રાઈટ. એટલે અર્ધીકરણના સ્ટાર્ટિંગમાં જ આપણે વાત કરેલી કે અર્ધીકરણ જે છે એ પ્રજનન કોષોના નિર્માણ સમયે જોવા મળે છે. યાદ આવે છે? અર્ધીકરણ ક્યારે જોવા મળે? પ્રજનન કોષોના નિર્માણ સમયે. પ્રજનન કોષો એટલે શુક્રકોષ અને અંડકોષ. તો એના નિર્માણ સમયે જે છે એ જન્યુઓનું નિર્માણ થાય છે, રાઈટ. તો આ 3 પ્રકાર હતા અર્ધીકરણના. પહેલું ઝાયગોટિક એટલે શેમાં જોવા મળશે? યુગ્મનજના નિર્માણમાં અર્ધીકરણ થાય. બીજું સ્પોરિક એટલે કે બીજાણુ નિર્માણમાં અર્ધીકરણ થાય. અને ત્રીજું ગેમેટિક એટલે કે જન્યુ નિર્માણ વખતે. ઓકે. તો આ રીતે અલગ અલગ સમયે જે છે અર્ધીકરણ જોવા મળે છે જીવન ચક્રમાં. હવે મિત્રો, અર્ધીકરણનું મહત્વ, આપણે જેમ સમવિભાજનનું મહત્વ હતું એમ અર્ધીકરણનું પણ ખૂબ જ મહત્વ છે. શા માટે અર્ધીકરણ જરૂરી છે? પ્રજનન કોષો, શુક્રકોષો, અંડકોષો બને છે, તેમાં અર્ધીકરણ શા માટે કરવું જોઈએ? શા માટે સમવિભાજન કેમ ન થાય? શું વાંધો છે? તેનું કંઈક ઇમ્પોર્ટન્સ છે, એ બહુ જરૂરી છે મિત્રો, રાઈટ. અર્ધીકરણ થવું ખૂબ જ જરૂરી છે. તો એનું ઇમ્પોર્ટન્સ આપણે જોઈએ, એનું સિગ્નિફિકન્સ, મહત્વ. તો અહીંયા જુઓ, પહેલી વસ્તુ કે અર્ધીકરણથી એક ફાયદો શું થાય? તો કે રંગસૂત્રોની સંખ્યા શું થઈ જાય છે? અડધી થઈ જાય છે, રાઈટ. એટલે લિંગી પ્રજનન કરતા સજીવોમાં પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે, રાઈટ. એટલે કે પેઢી દર પેઢી એટલે માતા પિતામાં આપણે મનુષ્યનું જ ઉદાહરણ લઈએ દોસ્તો. તો મનુષ્યના ઉદાહરણમાં તમે વિચારો કે મનુષ્યના જે છે એની અંદર કેટલા રંગસૂત્રો હોય? તો કે 46, રાઈટ. એટલે માતા પિતામાં કેટલા હોય? 46. ઓકે. હવે સંતતિ જે બનશે એટલે આપણે ઉત્પન્ન થયા તો આપણી અંદર કેટલા હોવા જોઈએ? 46 જ હોવા જોઈએ. તો એ પેઢી દર પેઢી જળવાય કેવી રીતે? એનું રીઝન છે અર્ધીકરણ. આપણે ચાર્ટ દ્વારા સમજીએ. જો આ ચાર્ટમાં જુઓ, દરેક જણ જુઓ. આ જે છે આપણે મેલ, આ જે છે આપણે ફિમેલ લઈ લઈએ. આ માતા છે, ફિમેલ, રાઈટ. 1 મિનિટ. ઓકે. તો જુઓ, આ જે છે એ ફિમેલ છે, માતા, રાઈટ. અને આ મેલ, આ પિતા છે. તો બંનેની અંદર કેટલા છે? 46, 46, રાઈટ. હવે માતા જે છે એક એટલે અંડકોષ ઉત્પન્ન કરશે. એમાં કયું વિભાજન થશે? અર્ધીકરણ. તો અર્ધીકરણથી અંડકોષમાં કેટલા આવ્યા? 23. અને નર જે છે શુક્રકોષ ઉત્પન્ન કરશે, તેમાં અર્ધીકરણથી અડધા થઈ જાય એટલે 23. હવે નવી સંતતિ કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે નર અને માદા જન્યુનું જોડાણ થશે, ફલન થશે, રાઈટ. ફર્ટિલાઇઝેશન થશે. એટલે શુક્રકોષ અને અંડકોષ વચ્ચે જોડાણ થાય એટલે આ જે છે એ નવી સંતતિ છે, નવું બાળક છે, રાઈટ. સંતતિ, રાઈટ. આ નવું બાળક છે, નવી સંતતિ છે. તો સંતતિમાં કેટલા છે? 46. માતા પિતામાં કેટલા હતા? 46. એટલે પેઢી દર પેઢી જળવાઈ રહ્યા. શેને કારણે? અર્ધીકરણ થયું તે ને કારણે, રાઈટ. અર્ધીકરણ થયું તેને કારણે. સમજ્યા? માન લો કે અર્ધીકરણ નથી થતું. વિચારો, આ ચાર્ટ પરથી તમે વિચારો, જો અર્ધીકરણ ન થતું હોત તો માતા પાસે 46 છે, તો અંડકોષમાં પણ કેટલા આવતે? 46.
પિતા પાસે 46 છે તો શુક્રકોષમાં પણ કેટલા આવતા 46. શુક્રકોષ અને અંડકોષ બંને જોઈન્ટ થાય તો 46 + 46 એટલે સંતતિમાં કેટલા થઈ જાય 92. પેઢી દર પેઢી રંગસૂત્રો ડબલ થાય અને ડબલ થાય તો પછી આ માનવ ન હોય, એ પછી એવા બાળકો જે છે સુપર માનવ બને. સમજ્યા? રાઈટ? એવા જે માનવો જે છે એ શું બને? સુપર માનવ બને. પછી એ માનવ ન હોય. પછી 92 ના પછી 184 નેક્સ્ટ જનરેશનમાં. રાઈટ? તો અત્યારે આપણે કેટલાય રંગસૂત્રો હોય. આને કારણે વિકૃતિ આવે, ખરાબ સંતતિ ઉત્પન્ન થઈ શકે. રાઈટ? એટલે પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા જાળવવા માટે અર્ધીકરણ ખૂબ જ મહત્વનું. સમજ્યા બરાબર? એટલે ખાસ સમજવા મુદ્દો. એટલે અર્ધીકરણ થાય છે શુક્રકોષ અંડકોષના નિર્માણ સમયે, પ્રજનન કોષોના નિર્માણ સમયે અર્ધીકરણ શા માટે થાય? આ માટે. નહીતર તો પછી અઘરું થઈ જાય ને. ઓકે, આગળ વધીએ. અર્ધીકરણ દ્વારા સજીવોની વસ્તીમાં પેઢી દર પેઢી જનીનિક ભિન્નતામાં વધારો થાય. રાઈટ? પેઢી દર પેઢી જનીનિક ભિન્નતા જળવાઈ રહે. મિત્રો, આ તમને ખાસ યાદ હોવું જોઈએ કે અર્ધીકરણની પૂર્વાવસ્થા 1માં પેકેટિન ઉપઅવસ્થા દરમિયાન શું થતું હતું? વ્યતિકરણ, જનીનોના ટુકડાની અદલા બદલી, જેને કારણે જનીન દ્રવ્યોની અદલા બદલી થવાને કારણે નવા સંયોજનો, પુનઃ સંયોજનો, રીકોમ્બિનેશન જોવા મળે છે. યાદ છે ને? એ રીકોમ્બિનેશનને કારણે, પુનઃ સંયોજનને કારણે કંઈક નવા લક્ષણો આવે છે. રાઈટ? એટલે આપણે આપણા માતા પિતાને મળતા આવીએ પણ માતા પિતાની બેઠે બેઠી કોપી નથી હોતા. રાઈટ? છોકરી હોય તો બેઠી મમ્મી ન હોય અને છોકરો હોય તો બેઠો પપ્પાની કોપી નથી હોતા. રાઈટ? થોડાક અલગ હોય, આપણે મળતા હોય પણ થોડાક અલગ હોય, કારણ કે શું સર્જાય છે? ભિન્નતા. રાઈટ? અને એ શેને કારણે પોસિબલ બને? અર્ધીકરણ થાય તો જ. કારણ કે વ્યતિકરણ તેમાં જ જોવા મળે, અર્ધીકરણમાં જ. રાઈટ? અર્ધીકરણ 1 દરમિયાન આપણે પૂર્વ અવસ્થાની પેકેટિન અવસ્થા દરમિયાન જોયું કે વ્યતિકરણ થાય છે. રાઈટ? એને કારણે જ આ જનીનોની અદલા બદલી થાય, એટલે ભિન્નતા સર્જાય, પેઢી દર પેઢી કંઈક નવા નવા લક્ષણો આવે છે. રાઈટ? અને એને કારણે ઉદ્વિકાસની પ્રક્રિયામાં ભિન્નતાનું ખૂબ જ મહત્વ છે. ઉદ્વિકાસ, ઉત્ક્રાંતિ. રાઈટ? અહીંયા ફોટોગ્રાફ્સ પરથી તમે સમજી શકશો. ઇવોલ્યુશન. રાઈટ? ઇંગ્લિશમાં મૂવી પણ છે ઇવોલ્યુશન ઉપર, તમે જોજો. ખૂબ રસપ્રદ છે કે મનુષ્ય કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો હતો. કે આપણે એવું માનીએ છીએ કે આપણા પૂર્વજો વાંદરા હતા. રાઈટ? આપણે વાંદરાના જ જે છે સંતતિઓ છે, એમની જ કોઈ પેઢી છે. પણ એમાં તમે જુઓ આકૃતિમાં તો પેઢી દર પેઢી કંઈક ભિન્નતા આવતી જાય. રાઈટ? કંઈક ચેન્જ આવતો જાય છે ધીરે 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 ધીરે. અને એકદમ વિકસિત આદિમાનવમાંથી ભટકતું જીવન જીવતો હોવાથી બરાબર છે, એમાંથી ક્રમશઃ મગજનો વિકાસ થયો, એ ડેવલપ થયો. બરાબર છે? 4 પગામાંથી 2 પગે આવ્યો, 2 પગામાંથી ટટાર ચાલતો થયો, અસ્ત્ર શસ્ત્રોનો ઉપયોગ કરતો થયો, દિમાગનો ઉપયોગ કરીને અત્યારનો આધુનિક માનવ અસ્તિત્વમાં આવ્યો. ધીસ ઇઝ ઇવોલ્યુશન. આ ઉદ્વિકાસ છે. અને આવું શેને કારણે બને? કંઈક નવા લક્ષણો આવે તો ને. એટલે પેઢી દર પેઢી શું જોવા મળે? ભિન્નતા. એની માટે અર્ધીકરણ મહત્વનું. ખાસ યાદ રાખજો. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે અસમભાજન, એ માઇટોસિસ. દોસ્તો, જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કરેલું ત્યારે જ કીધેલું કે 3 પ્રકારના વિભાજન છે. પહેલું સમવિભાજન, બીજું અર્ધીકરણ અને ત્રીજું અસમવિભાજન. પણ એનસીઆરટીમાં ફક્ત 2 જ આપ્યા છે. કયા? સમસૂત્રી ભાજન અને અર્ધસૂત્રી ભાજન. અસમભાજન એનસીઆરટીમાં આપેલું નથી. રાઈટ? પણ આપણે નીટના સંદર્ભમાં એને સમજીએ. અસમભાજન શબ્દને સમજો, જીવ વિજ્ઞાનને સમજો, કારણ કે જીવ વિજ્ઞાન એ શબ્દોની માયાજાળ છે દોસ્તો. અસમભાજન એ માઇટોસિસ એટલે આમાં ક્યાંય સરખી વહેંચણી થશે નહીં. રાઈટ? થોડું ઘણું સરખું નહીં હોય. ઓકે, તો એ જોઈએ આપણે. કોણે આપ્યું? તો કે રિમેક દ્વારા આ શબ્દ આપ્યો. વૈજ્ઞાનિકનું નામ છે રિમેક. નામના વૈજ્ઞાનિકે નામ આપ્યું અને ફ્લેમિંગે જે છે એ અસમભાજનને આપણને શું આપી છે? સમજૂતી આપી છે. અસમભાજનમાં શું થાય? જુઓ, કોષ વિભાજનમાં કોષ કેન્દ્રની વચ્ચે ઉપસંકોચન થાય છે અને ડંબેલ આકારનું કોષ કેન્દ્ર બને છે. આકૃતિ દ્વારા સમજીએ. જુઓ, આ ન્યુક્લિયસ. રાઈટ? ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્રની અંદર ઉપસંકોચન શરૂ થાય એટલે આ જે છે બીજી આકૃતિ એ ડંબેલ આકારનું કોષ કેન્દ્ર બન્યું. રાઈટ? આ સમયે કોષ કેન્દ્ર પટલ હોય જ છે એટલે કોષ કેન્દ્ર પટલ ક્યાંય અદ્રશ્ય થતી નથી. રાઈટ? પછી આ ઉપસંકોચન પૂરું થઈ જાય પછી ત્રીજી અને છેલ્લી આકૃતિમાં જો બંને 2 કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવી ગયા અને કોષ રસ પણ અહીંથી છૂટો પડી જાય છે. રાઈટ? આ રીતે ઉપસંકોચન થઈ એટલે કેટલા કોષ અસ્તિત્વમાં આવી ગયા? 2. રાઈટ? એટલે ઉપસંકોચનથી 2 કોષ સર્જાય છે. ઓકે, તો આમાં રંગસૂત્રની વહેંચણી સરખી થઈ ન થઈ એની કોઈ ગેરંટી હોતી નથી. સમજ્યા મિત્રો? રંગસૂત્રની વહેંચણી એક સરખી હોય પણ ખરી અને ન પણ હોય.
એટલે અસમભાજન કીધું છે. કોષ કેન્દ્રમાં જ સંકોચન થઈ જાય પછી કોષરસ થાય છે, રાઈટ, અને કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થતું નથી. ઓકે, અહીંયા વ્યક્તિગત રંગસૂત્રો ઓળખી શકાતા નથી, એટલે ક્લિયરલી આપણને ખબર નથી પડતી કે દ્વિધ્રુવીય ત્રાક જેવી રચના થઈ કે નથી થઈ, કે સરખી વહેંચણી થઈ કે ન થઈ, રાઈટ. પણ એકમાંથી બે કોષ છૂટા પડી જાય છે નીચલી કક્ષાના સજીવોમાં, એટલે આપણે એને શું કહીએ છીએ? અસમભાજન. અહીંયા ક્યાંય સરખી વહેંચણી થતી નથી. કેટલીક વાર જે છે કોષ કેન્દ્ર જો અસમ કદના બને છે, એટલે અસમ કદના એટલે નાના મોટા પણ હોય. કેટલીક વાર કોષરસ વિભાજન નહીં થાય, ઘણા બધા કોષ કેન્દ્ર એક સાથે જ રહી જાય. જુઓ તમે અહીંયા જુઓ, આ જે છે પેરામિશિયમ છે, એનું કોષ કેન્દ્ર જુઓ તમે, રાઈટ. આ મોટું કોષ કેન્દ્ર દેખાય, અને એક લાલ કલરનું ટપકું છે એ શું છે? નાનું કોષ કેન્દ્ર. તો એકની અંદર બે કોષ કેન્દ્ર છે. કોષરસ વિભાજન થયું તો પણ બે કોષ કેન્દ્ર રહી ગયા. એક કોષ કેન્દ્ર મોટું છે, એક કોષ કેન્દ્ર નાનું છે. આવા પક્ષમધારી સજીવો એટલે પેરામિશિયમ, રાઈટ. કેટલાક પ્રોટિસ્ટાઓ ઈસ્ટની અંદર કલિકા સર્જન થાય, રાઈટ. ઈસ્ટની અંદર આ રીતે કલિકા સર્જન થાય. આ ઈસ્ટનો એક કોષ છે, તો અહીંથી ઉપસેલો ભાગ એ કલિકા, બરાબર. એમાં સરખી વહેંચણી થાય પણ ખરી, ન પણ થાય, આવું તમે જોયું હશે, રાઈટ. તો આ રીતે ઈસ્ટની અંદર કલિકા સર્જન થાય, રાઈટ. પ્રોટિસ્ટા છે, પક્ષમધારી સજીવો. અને ખાસ અહીંયા અંડરલાઈન કર્યું છે, વિઘટન પામતા વનસ્પતિ કોષોમાં આ પ્રકારનું વિભાજન થાય, અસમ વિભાજન. જ્યારે વનસ્પતિ કોષો નાશ પામે છે, વિઘટન પામવાની તૈયારીમાં હોય, ત્યારે પછી કોઈ સરખી વહેંચણી થતી નથી, અસમ વિભાજન પ્રકારનું વિભાજન થાય. સમજ્યા? એટલે ઘણીવાર કોષ કેન્દ્રો પણ નાના મોટા બને, એટલે અહીંયા કઈ સરખી વહેંચણી નથી થતી, એટલે આને શું કહેવાય? અસમ વિભાજન, એ માઇટોસિસ. ઓકે, નીટ માટેનો ટોપિક છે, આપણે ખૂબ જ ડિટેલમાં બધું જોતા જઈએ છીએ, રાઈટ. એટલે ખાસ આને નોંધી રાખજો. હવે આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે કોષ ચક્રનું નિયમન. આ પણ નીટના સંદર્ભમાં જ છે મિત્રો. આજે જે છે અર્ધીકરણનું મહત્વ, એક જ ટોપિક એવો છે જે એનસીઆરટીમાં આપેલો છે, બાકીના બધા જ નીટ માટેના છે, જે તમને એનસીઆરટીમાં મળશે નહીં, એટલે ખાસ નોંધી રાખજો, રાઈટ. આના પરથી પણ પ્રશ્નો મિત્રો નીટની અંદર પૂછાઈ ગયા છે. કોષ ચક્રનું નિયમન, આ કોષ ચક્ર ચાલ્યા જ કરે, G1 S G2 પછી M તબક્કો, G1 S G2 પછી M તબક્કો. તેનું નિયંત્રણ કોણ કરે, એનું નિયમન કોણ કરે? કોઈક તો આવું જોઈએ જે કંટ્રોલ કરતું હોય, રાઈટ. આ બધી જ ક્રિયા એકદમ વ્યવસ્થિત રીતે ચાલ્યા જ કરે, તો કોઈક તો એવું હોવું જોઈએ કે જે આ પ્રક્રિયાને શું કરે છે? કંટ્રોલ કરે છે. તો એ કોષ ચક્રનું નિયમન જોઈએ. તો કોષ ચક્રનું નિયમન જે છે એ કોણ કરે? તો કે CDKS. ઓકે, CDKS, સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ. મિત્રો ખાસ નોંધી રાખજો આ ટોપિક. ઓકે, બે વસ્તુ છે, એક સાયક્લિન પ્રોટીન છે, સાયકલ એટલે ચક્ર, કોષ ચક્ર, રાઈટ. સેલ સાયકલ, એને નિયમન કરતું પ્રોટીન, સાયક્લિન પ્રોટીન. સમજાણું? અને સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ, ડિપેન્ડન્ટ એટલે એના પર આધારિત હોય, સાયક્લિન ઉપર આધારિત કાઇનેઝ એક ઉત્સેચક છે. એ કાઇનેઝ ઉત્સેચકો જે છે એ સાયક્લિન પ્રોટીનની હાજરીમાં જ સક્રિય થાય છે. સમજ્યા મિત્રો? એટલે અહીંયા બે વસ્તુ છે, ખાસ નોંધજો. ફરીથી રિપીટ કરું, કોષ ચક્રનું નિયમન એક કોના દ્વારા? સાયક્લિન પ્રોટીન દ્વારા. અને બીજું સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ, ઉત્સેચકો છે, એન્ઝાઇમ છે, એસ પ્રત્યય લાગ્યો ને પાછળ, એટલે ઉત્સેચકો. કોના દ્વારા નિયંત્રણ થાય? સાયક્લિન પ્રોટીન. અને બીજું CDKS, શોર્ટમાં સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ. સાયક્લિન ડિપેન્ડન્ટ એટલે સાયક્લિન ઉપર જ આધારિત છે, તો આના પરથી આપણે કહી શકીએ કે સાયક્લિન પ્રોટીન વગર આ ઉત્સેચકો સક્રિય થાય નહીં. નામ જ છે, સમજો તમે, સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ, મતલબ કે સાયક્લિન પ્રોટીન ઉપર આધારિત જ આ કાઇનેઝ ઉત્સેચકો છે. તો એનો મતલબ સિમ્પલ થયો કે સાયક્લિન પ્રોટીનની હાજરી વગર આ પ્રોટીન સક્રિય થાય નહીં અને કોષ ચક્ર કંટ્રોલમાં લે નહીં, રાઈટ. અહીંયા આકૃતિમાં જુઓ, આ CDK છે, રાઈટ. આ જે બ્લુ કલરના દેખાય તમને, જો અહીંયા આકૃતિમાં બતાવું છું, આ સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ છે, રાઈટ, બ્લુ કલરના. ઓકે, સમજાણું? અને આ જે છે સાયક્લિન પ્રોટીન છે, S સાયક્લિન અને M સાયક્લિન. આ બ્લુ કલરમાં M સાયક્લિન આપ્યું છે, આ રીતે સાયક્લિન, અને આ S સાયક્લિન. ઓકે, તો હવે આગળ જોઈએ. S કાઇનેઝ, રાઈટ, એટલે S અવસ્થાને અસર કરતો હોય એ S સાયક્લિન સાથે જ જોડાય છે, બરાબર. કાઇનેઝ ઉત્સેચકો બે પ્રકારના, S સાયક્લેઝ, S કાઇનેઝ અને M કાઇનેઝ. કેટલા પ્રકારના છે? બે.
એસ કાઇનેઝ અને એમ કાઇનેઝ. એમાં એસ કાઇનેઝ તો મેં વાત કરી એમ કાઇનેઝ ઉત્સેચક હોય એટલે સાયક્લિન પ્રોટીન જોઈએ જ, રાઈટ. એટલે એસ કાઇનેઝ તો પ્રોટીન કયું આવશે? એસ સાયક્લિન. એની સાથે જોડાઈને જ અહીંયા ડીએનએ આવશે, રાઈટ. અહીંયા શબ્દ શું આવશે? ડીએનએ નું સંયોજન કરે કે એસ અવસ્થામાં ડીએનએ બેવડાય ને, એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, રાઈટ. તો એસ કાઇનેઝ એ કયા પ્રોટીનની હાજરીમાં સક્રિય થાય? એસ સાયક્લિનમાં. અને એસ અવસ્થામાં શું થાય? ડીએનએ નું સંયોજન થાય. જો એસ સાયક્લિન નાશ પામે તો એસ કાઇનેઝ પણ કામ આપતો નથી, રાઈટ. જુઓ આકૃતિમાં એસ ની વાત કરું, જો ઓકે. તો એસ સાયક્લિન કર્યું આયરું, જો આ પીળા કલરનું આકૃતિમાં જોતા રહેજો. પીળા કલરનું શું છે? એસ સાયક્લિન છે, રાઈટ. એની હાજરીમાં જ કોણ સક્રિય થાય? આયરું એસ કાઇનેઝ. દેખાય બ્લુ કલરના બધા કાઇનેઝ જ છે. SCDK લખ્યું છે, ધેટ મીન્સ એનું એસ કાઇનેઝ શોર્ટ ફોર્મ આપણે લખ્યું છે. એસ સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ જે કોના પર આધારિત છે? એસ સાયક્લિન. જો આ હોય તો જ એ અહીંયા એક્ટિવ થાય, ચેક પોઈન્ટ છે. આ G1 અને S વચ્ચેનો પોઈન્ટ એક્ટિવ થાય એટલે તરત જ કઈ અવસ્થા આગળ વધે? એસ અવસ્થા. એસ અવસ્થા આગળ વધે એટલે તરત જ ડીએનએ નું સંયોજન થાય. બીજો છે મિત્રો એમ કાઇનેઝ. ઓકે, તો એમ કાઇનેઝ કોની હાજરીમાં જ કામ આપશે? એમ સાયક્લિનની હાજરીમાં, રાઈટ. અને એમ છે એટલે એમ તબક્કામાં શરૂ થશે એટલે માઇટોસિસમાં, રાઈટ. એટલે અહીંયા તમે જો આકૃતિમાં હું તમને બતાવું, આ એમ કાઇનેઝ છે, દેખાય આખો બ્લુ કલરનો એમ સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ. ઓકે, અને એની નીચે જો ડાર્ક બ્લુ ની અંદર શું છે? એમ સાયક્લિન. એટલે એમ સીડીકેએસ જે છે એમ કાઇનેઝ એ એમ સાયક્લિન સાથે જોડાય તો જ એમ તબક્કો આગળ વધે. એટલે કે G2 અને એમ અહીંયા એક ચેક પોઈન્ટ છે. એટલે G2 માંથી પછી નવું કોષ ચક્ર જે છે, નવું કોષ વિભાજન તો જ શરૂ થાય જો આ બંને જોડાય, રાઈટ. જો સાયક્લિન પ્રોટીનનું વિઘટન થઈ જાય તો ચક્ર આગળ વધે નહીં. અહીંયા પણ જો એસ સાયક્લિનનું વિઘટન થઈ જાય તો ચક્ર આગળ વધશે નહીં. સમજ્યા મિત્રો આકૃતિ પરથી? એટલે ખાસ સમજજો, રાઈટ. એસ કાઇનેઝ અને એ એસ સાયક્લિનની હાજરીમાં જ સક્રિય થાય અને એસ અવસ્થાનો ચેક પોઈન્ટ છે. એટલે G1 માંથી S માં જતું હોય તો જ્યાં એસ કાઇનેઝ અને એસ સાયક્લિન જોડાય તો એ સક્રિય થઈ જાય અને ન જોડાય તો નિષ્ક્રિય થઈ જાય. એટલે કે અવસ્થા આગળ વધશે નહીં, કોષચક્ર આગળ વધશે નહીં. એટલે કોષચક્ર આગળ વધારવું કે ન વધારવું એ આ રીતે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ ઉત્સેચકો દ્વારા નિયંત્રિત થાય, રાઈટ. પછી G2 અવસ્થા પૂરી થાય એટલે એમ તબક્કો સમસૂત્રી ભાજન શરૂ થવાનો હોય તો એની માટે એમ કાઇનેઝ જે છે એ કોની સાથે જોડાવવું પડે? એમ સાયક્લિન પ્રોટીન સાથે. જો ન જોડાય તો એમ તબક્કો શરૂ થાય નહીં, રાઈટ. અને જોડાય તો જ શરૂ થાય. તો આ રીતે સાયક્લિન પ્રોટીન, રાઈટ, એમ સાયક્લિન અને એસ સાયક્લિન અને સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ MCDKS અને SCDKS એના બંને દ્વારા આ કોષ ચક્રનું નિયમન થાય. અને ચેક પોઈન્ટ છે G1 અને S વચ્ચે અને G2 અને M વચ્ચે. ખાસ મગજમાં ઉતારી રાખજો મિત્રો, આના આધારિત પ્રશ્નો પૂછાય છે, સમજવું ખૂબ જરૂરી છે. એટલે જ આ તમે ખૂબ સારી રીતે સમજી શકો એટલે એની માટે હું એક વિડીયો પણ લાવ્યો છું. તો એ વિડીયો દ્વારા આપણે આનો અભ્યાસ કરીએ. સમજ્યા મિત્રો? ખાસ યાદ રાખજો, નોંધી પણ રાખજો. Cell growth and division are divided into phases. Cells grow during the G1 phase and the genome replicates during the S phase. During the G2 phase, cells continue to grow and prepare for cell division. During the M phase, mitosis occurs. Cytokinesis, C, is the phase when the cytoplasm divides, creating two daughter cells. Three principal checkpoints control the cell cycle in eukaryotes. The G1 checkpoint makes the key decision as to whether the cell should divide, delay division, or enter a resting stage. The G2 checkpoint assesses the success of DNA replication and triggers the start of the mitosis, M phase. If this checkpoint is passed, the cell initiates the beginning of mitosis. The accuracy of mitosis is assessed at the M checkpoint. This checkpoint occurs during metaphase and triggers the exit from mitosis and cytokinesis and the beginning of G1. At the G2 checkpoint, cyclin-dependent kinases, CDKs, phosphorylate histones and proteins that carry the cycle past the checkpoint into mitosis.
During G2, the cell gradually accumulates G2 cyclin, also called mitotic cyclin. The cyclin binds to CDK to form a complex called MPF, mitosis promoting factor. When the level of MPF exceeds the threshold necessary to trigger mitosis, the G2 phase ends and mitosis begins. One of many functions of MPF is to activate proteins that destroy cyclin. As mitosis proceeds to the end of metaphase, CDK levels stay relatively constant, but G2 cyclin is degraded, causing progressively less MPF to be available and initiating the events that end mitosis. After mitosis, the gradual accumulation of new cyclin starts the next turn of the cell cycle. The G1 checkpoint is thought to be regulated in a similar fashion. The level of G1 cyclin increases and associates with cyclin-dependent kinase, CDK. Eventually, a threshold ratio that triggers the next round of DNA replication is reached. The cyclin is degraded and the cycle begins again. ઓકે દોસ્તો, તો ડેટ્સ ઓલ ફોર ટુડે, રાઈટ. આજના ટોપિકો ખાસ તૈયાર કરવાના: કોષ ચક્રનું નિયમન, અસમભાજન, અર્ધસૂત્રી ભાજનના પ્રકારો, આ ત્રણ નીટ માટે છે, અને અર્ધીકરણનું મહત્વ એ પણ એનસીઆરટીમાં આપેલું છે ને એના આધારિત પ્રશ્નો પણ પૂછાય છે, રાઈટ. તો આપણે ખૂબ ડિટેલમાં પણ જોઈએ છીએ, ડીપમાં જઈએ છીએ, તો આ બધી વસ્તુ સાથે સાથે તૈયાર કરતા રહેજો, કારણ કે નીટ માટે આપણે 500-600નો સ્કોર કરવા માટે આ બધી જ વસ્તુ ખૂબ જ જરૂરી છે. ઓકે દોસ્તો, તો હવે નેક્સ્ટ જે છે સવાલ એની હું તમને કહી દઉં. હવે જે નેક્સ્ટ લેક્ચરમાં જે છે આપણે અર્ધસૂત્રી ભાજન અને સમસૂત્રી ભાજનનો તફાવત જોઈશું, એટલે સમવિભાજન અને અર્ધીકરણનો તફાવત. તો એની માટે તમે ખાસ એકવાર સમસૂત્રી ભાજન અને અર્ધીકરણ એ આખું કમ્પ્લીટ વાંચી લેજો, રાઈટ. સમજાણું? એટલે આવતીકાલે જે લેક્ચર આવે એની માટે તમે અત્યારથી જ એક દિવસ અગાઉ અર્ધીકરણ અને સમવિભાજન પ્રોપરલી વાંચી લેજો, એટલે એનો તફાવત ખૂબ જ ઇઝીલી તમને આવડી જાય. ઓકે, તો ડેટ્સ ઓલ ફોર ટુડે. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીશું. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો.